શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે લોકો પોતાના પિતૃઓની શાંતિ માટે અલગ અલગ પૂજા અર્ચના કરી શ્રાદ્ધ નાખતા હોય છે। ત્યારે બનાસકાંઠાના ડીસામાં મનુભાઈ આસનાની નામના યુવાન છેલ્લા 42 વર્ષથી માર્ગ અકસ્માત અને બિનવારસી હાલતમાં મળેલા મૃતદેહને કોઈ વાલી વારસો ન હોય તો તેમને પોતાના ઘણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેમનો અંતિમ સંસ્કાર કરી શ્રાદ્ધ પક્ષમાં તે તમામ લોકોના આત્માની શાંતિ મળે તે માટે તેઓ શ્રાદ્ધ નાખે છે અને નાની બાળાઓને તેઓ પોતાના હાથેથી જમાડી એક અનોખું સેવાનું કાર્ય કરી રહ્યા છે। મારું નામ મનુભાઈ સેવકરામ આસનાની, મારો વ્યવસાય છે બરફનો, અને રોડ અકસ્માત હોય યા કોઈ અજાણ્યો વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય, જો જેના વાલી વારસ મળે એમને ઘર સુધી પહોંચાડું છું, ભારતમાં ગમે ત્યાં હોય। અને જો જેના કોઈ મળતું નથી વાલી વારસ તે તો ભલે પછી સાધુ હોય કે કોઈ પણ એનો અંતિમ સંસ્કાર હું સ્વખર્ચે કરું છું। અને આજનો જે મારો ધ્યેય છે એ લગભગ 2001માં મને એક વિચાર આવ્યો હતો કે શ્રાદ્ધ પક્ષની બધાના સગા સંબંધીઓ પોતપોતાના સ્વજનોને પિતૃસમ તરીકે શ્રાદ્ધ નાખતા હોય છે, પણ હું જે લોકોને 2001 પહેલાં પણ હું અંતિમ સંસ્કારો લોકોના કર્યા છે, લગભગ 90 પહેલાંથી, તો મને વિચાર આવ્યો તો ભાઈ આ માણસોનું શ્રાદ્ધ કોણ નાખતું હશે, એમને તો કોઈ હોતું જ નથી। પછી મને વિચાર આવ્યો તો 2001માં મેં એની શરૂઆત કરી। હવે અસંખ્ય માણસોનો અંતિમ સંસ્કાર કર્યા હોય તેની મને વાર, તિથિ, મહિનો કશું યાદ હોય નહીં, એટલે મેં વિચાર કર્યો કે અમારા ઘરે બી પૂર્વજનોની કંઈ તિથિ યાદ નહીં હોતી તો સર્વપિતૃ સર્વાદ અમે અમાવસ્યાને નાખતા હોઈએ। એના પછી 2001થી મેં સર્વપિતૃ સમાજ માટે શ્રાદ્ધ નાખ્યો। હમણાં એમને ગયામાં નાખ્યા, એના પહેલાં હું ઘરે હવન પૂજા અર્ચના કરીને રાખતો ને હવે આજ પછી હવન નહીં કરવાનો। આ ગઈ ફેરે હવનને અમે રાખ્યા મતલબ ગયામાં। તો શ્રાદ્ધ પક્ષની અંદર એક મહત્વ હોય છે કે 9 વર્ષની અંદરની છોકરીઓને હું બોલાવું છું, સ્કૂલથી હોય કે મતલબ કોઈ આખો એરિયા હોય, કોઈ સંગઠન હોય, એમને બોલાવીને પહેલાં 4000થી 5000 છોકરીઓ મારા ઘરે કન્યાઓ ખાવા આવતી હતી। આજે થોડું નાનું કરીને 100-200 જેવી આવશે। અને બીજું સેવામાં કહીએ તો ભાઈ ગાયો છે, પશુ છે, પક્ષી છે, કોઈ ગરીબ માણસ છે, એને કોઈ પણ પ્રકારની મારી જરૂર હોય રાતે 2 વાગે કોલ કરે પણ હું ત્યાં પહોંચી જાઉં। કઈ રીતે હું મારા ખર્ચ જ કરું છું અને કોઈ ડોનેશન નહીં, કોઈ કશું લેતો નથી કોઈના જોડે, એના કામના પૈસા। એના સિવાય મારા પાસે એક ડેડ બોડી સાચવવાની મતલબ જે મૃતક હોય, મૃત શરીર હોય એને સાચવવા માટે મારા 2 પણ ફ્રીજ છે, એ 2 ફ્રીજ પણ હું નિઃશુલ્ક આપું છું લોકોને।